વેલકમ ટુ ઇમ્પિરિયલ મોટર્સ ડેઇલી। આજે સવારે વર્કશોપ ઓપન થતાં જ એક સ્વિફ્ટ કાર જનરલ સર્વિસિંગમાં રિસીવ કરી અને તેનું કામ ચાલુ કરવામાં આવ્યું। ત્યારબાદ એક ક્રેટા કાર તેના ફૂલ બોડી પેઇન્ટ માટે રિસીવ કરી। સ્વિફ્ટ કારની બોડી પેઇન્ટ કરવામાં આવી હતી, તેના બધા જ પાર્ટ્સનું ફિટિંગનું કામ શરૂ કર્યું। એક બ્લેક ક્રેટા તેના નાઇટ એડિશન ટ્રાન્સફોર્મેશન માટે રિસીવ કરી અને તેના પાર્ટ્સ રિમૂવ કર્યા। અલ્ટ્રોઝ કાર તેના સેકન્ડ સિરામિક સર્વિસમાં રિસીવ કરી અને ડિટેલિંગ સ્ટુડિયોમાં તેનું પોલિશિંગનું કામ શરૂ કરવામાં આવ્યું। ત્યાં જ પેઇન્ટ બૂથમાં સ્વિફ્ટ કારના અધર સ્મોલ પાર્ટ્સ પેઇન્ટ કરવામાં આવ્યા। એક વેગેનાર કારના કસ્ટમર તેમની કારના ફ્રન્ટ એન્ડ બેક લાઇટ ગ્લાસના કામ માટે આવ્યા, તેમને દિનેશભાઈએ હેન્ડલ કર્યા। સર્વિસ કર્યા બાદ સ્વિફ્ટ કારનો ફ્રન્ટ ગ્લાસ રિપ્લેસ કરવામાં આવ્યો। એક ફોર્ડ ફિગો કાર તેના વોટર પંપ રિપ્લેસમેન્ટ માટે આવી। રોયલ એન્ફિલ્ડ ક્લાસિક તેના પીપીએફ વર્ક માટે રિસીવ કરી। સાંજના સમયે ક્રેટા કાર વોશ કરી પીપીએફ માટે ડિટેલિંગ સ્ટુડિયોમાં રેડી કરી। સિરામિક એપ્લાય કર્યા બાદ અલ્ટ્રોઝ કારને કસ્ટમરને ડિલિવર કરી। જો મિત્રો તમે પણ તમારા વ્હીકલ પર સિરામિક એન્ડ પીપીએફ વર્ક કરાવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા નંબર પર કોલ કરવો અથવા અમને ઇન્સ્ટાગ્રામ પેજ પર ડીએમ કરો।